તો કેમ્પમાં એવું નથી લાગ્યું ને કે ભાઈ સાહેબે આ કેમ્પ રાખ્યો તો બરાબર ટ્રીટમેન્ટ નહીં થઈ, એવું નથી લાગ્યું ને? ના ના, બહુ સરસ ટ્રીટમેન્ટ બધી પ્રોપર થઈ ને? બધી સારી. માણસોનું કામ બધું બરાબર લાગ્યું? બધું કોન્ટ્રાક્ટ માણસોથી લઈને ઓકે. અને જમવાનું બધું બરાબર લાગ્યું? જમવાનું બધું જમવાનું મળે છે, એની સર્વિસ એ સારી છે. ઓકે, ચલો સરસ. હવે વજન કેટલું ઘટ્યું દિલીપભાઈ? આપણે લાસ્ટ જ્યારથી તમે આયા આ 13 દિવસમાં કેટલું ઘટ્યું વજન? મારું 43,500 હતું, અત્યારે 79 થયું. 83,500. હા, 83,500. 83,500 માંથી 79 એટલે 5 કિલો જેવું વજન ઘટ્યું. ઓકે, ચલો બરાબર. અને વજન ઘટ્યું પણ શરીરમાં એવી કંઈ વીકનેસ એવું તો ફીલ નથી થતું ને કે બહુ વધારે મોટી વીકનેસ આવી ગઈ એવું નથી લાગતું? ઓકે. શરીરમાં સ્ફૂર્તિ લાગે ને? ઓકે. એટલે પંચકર્મમાં બધા આ પૂછતા હોય કે સાહેબ બહુ વધારે વજન ઘટી જશે બહુ વીકનેસ આવી જશે, પણ એવું કશું લાગ્યું નથી. બરાબર. અને આપણું જે સુગર છે, સુગરમાં એકચ્યુઅલી આપણે 3-4 જાતની એલોપેથી દવા લેતા કંટ્રોલ રહેતું, એના બદલે હવે એક ગોળીથી આપણું સુગર કંટ્રોલ થઈ ગયું, એટલે એટલું આપણું સુગરની અંદર સુધારો થયો. બરાબર. અને સ્કિનની અંદર જે થોડા રેશિસ હતા, હજી સ્કિનનું બાકી છે ટ્રીટમેન્ટ, એમાં થોડોક સુધારો લાગે છે સ્કિનમાં પણ આપણે જોઈએ. હા હા, એમાં આપણે એલોપેથી અત્યારે બધી બંધ છે, ખાલી આયુર્વેદિક દવા ચાલે છે, એટલે એમાં પણ સુધારો થશે. તો આ રીતે આપણે જે કેમ્પ દરમિયાન કેમ્પ 14 દિવસનો પ્રોગ્રામ કર્યો, એનાથી વજન પણ ઘટે છે, શરીરમાં સારું પણ લાગે છે, સુગર કંટ્રોલ થાય છે. હજી આપણે લેટર ઓન પેલા બધા લિપિડ પ્રોફાઇલ બધું કરાવીશું, એની અંદર પણ ઇમ્પ્રૂવ થાય છે, અને ઓવરઓલ શરીરની હેલ્થ છે ઇમ્પ્રૂવ થાય છે. ચલો દિલીપભાઈ, થેન્ક યુ.